ઉઠલા એ ઉછલા મારો ભાઈએ નહીં માનતો ને આ ગોડો ઉછલો એનો છોકરો મને એક તો ભરાતું નહીં હશે પડે મોચો ચો હ કચો કેબો હ શું લા ભાઈ બિહાર ને મને ના બેહો બિહાર હોય ને બેહારું હોય ના ના બિહાર યાર ચોક ખમી છે કઈ બિહાર છે હાય અલે યાર આખા બેહો કે ચમ આમ તરો છો બાપા દેખાતું નહીં ભરાતું મને ચો જો તો કઈ નહીં હું તને બોઘા કરું છું. હું અંદર ખાવા બેઠો તો આખી જિંદગી ખાવામાં તારા બાપે કાઢ્યું ખાવામાં જ કાઢ્યું તો ખાવાનું નહીં તારે શું કરવાનું તો કઈડા માણસ ની સેવામાં તો સમજો ઓ તમે ઘરે આટલી તો સેવા કરી હો. હાય હવે. તારો બાપે ગોડો ને તું એ ગોડો હાલો તમારો ફોન વાગો મારો ફોન વાગે વાહ. મને તો ભરાતું નહીં આ ચશ્મા તું કેવા કઢાઈને લાવ્યો મૂર્ખા હલો કે આ તો કોઈક ઇંગ્લિશમાં વાત કરે હ શેમાં ઇંગ્લિશમાં એટલે એની ચી ભાષા આવે એ ઇંગ્લિશ આવે મને નહીં આવડતી ભાડો કે બંધો હેલો હેલો એક તો કોને ઓછું સંભળાતું હોય ને આ મારો મૂર્ખો. ભાઈબંધ કાળુ કો ગયો કાળુબા આ રે આલુ હા તો કાળુબા ના હાલો એ હા હો લો તમને બોલાવો છે કારુબાનો ફોન ઉવ્વ. હાલો હેલો કાળુબા હા બોલો ઓળખાણ પડી તારા ભાઈબંધ ની નેનપણ ના મારો નેનપણનો ભાઈબંધ હા લાલો અમેરિકા વાળો અરે પણ મને યાદ હતો આવતી મારા બધા ભાઈબંધો સ્વર્ગ લોક પધારી ગયા પરલોક જતા રહ્યા તું ચિયો લાલો બોલે આલ્યા જે નેનપણ માં અમેરિકા જતો રહેતો એ નેનપણમાં અમેરિકા હા તું ઓળખાણ પડી કે ના પડી હવે અલા પેલી અડધી અડધી ગુલ્ફીઓ વાળો હા અડધી અડધી ગુલ્ફીઓ ખાતા તા એ પેલી પાયલી ની ગુલ્ફી લઈને અડધી ખાતા તા ઓળશો ભાઈ બોલ બોલ હા તે હું અમેરિકા થી હવે પાછો આવું હું તને સ્પેશિયલ ભેગો થવા હે તને ભેગો થવા આવું સ્પેશિયલ અરે ભાઈ થોડી કોણની તકલીફ છે ને ઓછોની તકલીફ થઈ હે તારા ભાઈ ને હવે અરે તને અમેરિકા લઈ જઈને બધી તારી તકલીફો દૂર કરી નાખે મારા ભાઈબંધ હે હા અમેરિકા અમેરિકા ઓવા ઓવા અમેરિકા પણ એરી ગોમ ચિયો ચોકણ આયું અલ્યા સાત સમુંદર પાર આવ્યું ને હું તને લઈ જઈશ જવાનું વિમાનમાં અરે વિમાનમાં પણ આ મૂર્ખા અમેરિકા ગોમ ચો આયું ગોમ નહીં એ તો દેશ દેશ છે આયો વાત કરો. હાલો હા ભાઈ અરે મારા ભાઈ કારે આવીશ તું આય હું કાણા પરમ દાડે આવવાનું હ તું મારું ફૂલ પટ્ટે સ્વાગત કરજે અરે ફૂલ બુલ તો લાઈ રહ્યા છે ને પટ્ટો તો મારા ભાઈ સહજ આપણે પેલો નતો મારતો હું તને પટ્ટા હા તો તો મારી ભૂલી વાતો તો. પર હું પરમ દાડે આવવાનો હું કાલ તો હા. પરમ દાડે મારા આવવાનું થશે અને તમને એને તને હું લઈ જઈશ અમેરિકા શેઠ મારી વાત અભાર તે નેહારમાં બહુ પટ્ટા મારા નહીં ખાધા હારું હેડ હું અત્યારે ફોન રાખું છું અત્યારે હોલ્ડ ઉપર છે એ હવે એવું હારું ચિયું આવે મેકું અમેરિકા જવાનું કાકા આપડે હે મને લઈ જજો બા અમેરિકા જવાનું ઈરી ગોમ ચો આયું ગોમ નહીં યાર એ તો દેશ છે મોટો બધો આવું અરે તો- આ વિમાનમાં બેહીને જવાનું જેવું ફરવાનું હોય તો અને દરિયા પાર કરીને જવાનું ને પછી વિમાનમાં બેહવા મળે આપણને વિમાનમાં? ઓવે હા, પણ પછી ભય પડીએ તો હોય ના પડીએ યાર એ તો ફૂલ સેફટી હોય ને હેડો તમે કાલ ચાલે આવવાના તૈયારીઓ કરીએ આપણે જવાની કરીએ હમણાં ફોન આવશે ઓય મને દેખાતો નહીં મૂર્ખા મારા ચશ્મા ઊંધા લાયો નકર ગોમાં બધાને કહેતા હું ના ગોમાં તો હું મારા બધા ભાઈબંધોને કહી આવું એવું હું એ કહેતા હું પણ હવે તો મને જોશ આવી ગયો મારા કોનામાં થઈ જશે ઓસો હમી થઈ જશે આ ચશ્મા બસમાં જરૂર હવે રહેશે નહીં તો લાવો તને ચશ્મા હવે કાઢી નાખશે પણ હાલ તો હેડવા માટે જોશે કે નહીં જોવે હા હેડો હું બધાને કહી દઉં. જા તું તને કહીએ ને હું મારા ભાઈબંધોને કહી આવું બધોય ભાઈબંધો કહી આવું પહેલા તો મારા ભાઈબંધ લવિંગજીને ગોતવા પડશે એય લવિંગજી હા
શું કરો ભલા મોણા? આ જો યાર મજૂરી કરીએ શું કરીએ યાર. હવે તો તમારો ભાઈબંધ જશે વિમાનમાં તો કણ? અમેરિકા. તો? તાણ આ ચશ્મા નેહરી જાહે. અલ્યા, કોણના કાળિયા મશીનો નવા નખાવાના, એવું હે? અંદર પંખા મેલાવાના, ઠંડક રે હે. કાળો અને હમણાં જ છે મારું છે હો. નહીં અંભરાણું અલ્યા, પણ કાળિયા એ કાળો હમણાં હે હો કમ્પ્લીટ. હવે પંખા અમે- નવા પંખા મેલશે ને અંદર હમ. તો મગજ ઠંડુ તારા રહે. પંખા કોણ મેલશે? એ મારો ભાઈબંધ આવે અમેરિકા થી. હવે મને અમેરિકા લઈ તારા જાય. ભાઈબંધ નું નામ શું હે? મારા ભાઈબંધ નું નામ તો લાલભાઈ. હા લાલભાઈ ને કાળુ ને આ તમે અમેરિકા જવાના? હા, મારો અરે ભાઈબંધ આવે. બાડિયા, ચશ્મા ઉતારતા ના કોઈ દરિયા બરિયા કશું નહીં દેખાય. ખોટું ખોટું શું આ ગપ્પા બધા મારી? આ ચહમાન બહમાં બધું નેહરી જાય હવે. એવું હે? બસ થોડાક જ દિવસ. અને મને યાદ પણ- કરીશ કે નહીં કરી? અરે 100% હું તમને પહેલો ભેળો થવા આવ્યો. ના ના હારું હારું. અરે મારો શું જબ્બર અમેરિકા જતો રહે. હવે તો હજી મારા બીજા બધા ભાઈબંધો કેવું આખા હા, ગામમાં કયા કે કયા? મારા ચહમાન અમારે એકલી તો જાય. યાર જો તમે તો અમેરિકા જતા રહો, અમારે તો મહેનત કર્યા વગર કશું નહીં. કોનમાં પંખા વાળા મશીનો મેલાવાના, મારે તો કોનમાં પંખા વાળા મશીનો. જબ્બર કરી મારા વાત. કાળુબા! મારા ભાઈબંધ કાળિયા! એ મારા ભાઈબંધ કાળિયા! હાય! આ કાળિયાનું જ છે તો કાળિયાનું જ ઘર છે પણ કાળિયો નહીં દેખાતો. આ ઓધણો તો જીવો છે. અલ્યા કાળિયા! કાળિયો કૂતરો કઈ તો હાલ બહાર આવશે હમણાં. એ કાળિયા કૂતરા! લે 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 રોટલી 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 રોટલી. કોણ આવ્યું? કાળિયા કૂતરા લે 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 લે. એ તારા બાપાને મોકલ પેલા કાળિયા કૂતરા. તમે કોણ હોય યાર? અલે તારી હા કાળિયા. લાલિયા, અરે તું તો ગયડી થઈ ગયો. ગુલ્ફીના ચોર. તું તો ધોરો થઈ ગયો. તું તો દેખ કાળી કેવો લાગે. કાળીને કેસરી ગુલ્ફી ખાતો હતો, તું તો ધોરો થઈ ગયો. લા અલા પણ તું લાગે એ તો દેખ. હવે ગયડો થઈ ગયો ગુજરાતમાં રહી. એને કપડા કેવા પહેર્યા છે યાર? આરે કપડા કહેવાય? હા અને આવું આ બધું. આ ભૂલી ગયો. આ બધું શું પહેરીને આવ્યો? અને આ શું બધું આવું? હા આ ટૂંપો ઠેલો. ના ખાતો. ટૂંપો નહીં ખાતો ઠેલો પાછળ. આવો હા પણ તને તો કોઈ દેખાતું નહીં માર ભાઈ. હા તને યાર ફોનમાં નથી વાત કરી. ચામાં આવી જાય કોને થોડું આ કોને ઓછું સંભળાય. મેલું એક કોણની તું કહેતો તો ને પેલું મશીન લાયે લાયો ને લાયો હો? હાલ નહીં કાલ. પંખો અંદર લગાવીશ. હવે તારો ભાઈબંધ આવે પોણી પોણી ફાક ઘર બર તો ખોલ ડારો. પાણી પાવું આય. હા અને બેહવાનું જો. બેહવાનું હોય. હા એ ફાવશે ને તને? ફાવા આપણને તો બધા ફાવા. અને શું જમીશ તું? હા જમીશ શું? જમીન આપણો ફેવરેટ બટાકાનું શાક ને રોટલી. અરે જમીન ચો તારી એમ પૂછું. હવે ઈ તો અમેરિકામાં તો જમીન ના હોય કાળિયા. ઓય તારી જમીન ચો મૂર્ખા. અહીં તો જમીન નહીં. અને હું કહું એક વાત કહું તને. હા તારા આવવાનું અમેરિકા? તેમાં નથી કીધું કે લઈ જઈશ. આ વસો બસો હમી થઈ જશે કમ્પ્લીટ. બધું થઈ જશે હમી. અને ઈકન તો એવો નજારો હોય ને ના પૂછે એવો નજારો તું એક કામ કર, હા આજે હું તને હારામાં હારું ખવડાવું. એવું. હા અને હું કહું બાબર કે તું અને તારો ભત્રીજો પેલો રખડી ખાતો હતો ને હા. એ બેને લઈ જવું. બેન હા પણ એમાં કેવું થશે તને ખબર છે? પણ આ બલૂન ભય ના પડે ને? ના પડે. ના પડે એ તો અંદર ગેસ ભરેલો હોય. હે હા ઉડે? અને હા અને હું કહું હા. એમાં કેવું થશે ખબર હે? ₹1,00,000 તારો ખર્ચો થાય ને ₹1,00,000 એનો થશે ને જો આવું હોય ને તો ખટકે તૈયાર થઈ જજે કાલે. કારણ કે મારા કાલ ને કાલ રિટર્ન જવાનું હોય, નોકરી કરવાની. અને જો તારા માટે તો મેં નોકરી હારી રાખી હે. તને આવડે હું? યાર આ કેવા છે મારા જેવા? આ ચશ્માથી તને બધું દેખાશે, અલગ દેખાશે. તું જો આખી દુનિયા જ અલગ દેખાશે. તું આ કાઢ નાખ, આ ડોહા જેવો લાગે આમાંથી જો. લાગે ને હવે હીરો જેવો. હવે તો તું હીરો દેખાડું જેવો યાર. લાગે. અને જો આ મું દેખ કેવો લાગુ. તારી આ ધોળી દાઢી આવી ને એ કાળી કરાઈ નાખી થી જઈને. હા
બોડી માં જેવી બનાવી. હા અને હા, એક વાત કહું, ઈ તારા લગન એ કરાવી દે. નવી ડોસી હા આટલી ઉંમરે હા, ઈ તો એવું હેડ જ કરે. બરોબર હે તો પછી મને પોણી પા પેલું તરસ લાગી હે. તને પાણી પાઈ દો. તમારે તો પાણી શેમાં આવે? હા, બોટલમાં આવે. અને યાર આપડે તો આપડે લોટો લોટો હોય, ગ્લાસ પાલું હોય, જે લાઈને જ તાર ખાવાનું શેમાં ખાઈશ તું? પ્લેટમાં. પ્લેટમાં? તો પેલા જમવાનું પીરસી દઉં. એવું? પાણી તો પછી જોડે લાવું જ. ના પેલા મારા પોણી પીવું, જમવાનું ઓફર. હું વાત ઓફર, મારી વાત ઓફર. જમીન આવ્યો. આ ચશ્મા હવે તને નહીં મળે. હા નહીં આજે પણ તું જમીન આવ્યો. જા તું કમ્પ્લીટ દેખાય મને. કમ્પ્લીટ. ઓકે ઓકે. પાણી પાવું તને ભરે. મારો ભાઈબંધ આવ્યો હા, અમેરિકા લઈ જશે. મારે ને માર ભત્રીજાને અમેરિકા જતું રહે ને પાણી પાઈ દેવા દે. પેલા પાણી પાઈ દેવા દે ફટાફટ. લાલા હા એ લાલભાઈ લો 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 પાણી પીવો પીવો પીવો. અને હું કહું, 2 લાખ રૂપિયાનો ખર્ચો થશે ને. 2 લાખ રૂપિયા ખર્ચો થશે ને 2 લાખ રૂપિયા તમે કાલ હુંડી કરી દો, પછી છેલ્લું વિમાન, પછી મહિના સુધી કોઈ વિમાન નહીં જાય કન. તો પછી અમે પાછા શામાંથી આવીશું? હા? પાછા તો પછી ઈ નહીં, મારી વાત ખબર. જો બધી ટિકિટો બુક થઈ જશે ને તો પછી આપણે ઉભો જવું પડશે. બસ તેવું જ હોય. તો કોઈ ને કાલ ગમે એ કરીને 2 લાખ રૂપિયાનું હું આયોજન હા કરી નાખું. હું જઉં છું મારા ઘેર, અને હું મારા ઘેર બધે ફરતા આવું, અને ફરીને આવી પછી તમને મળું કાલે. આજે ચા પીવા આવજો પાક્કું. અને કાલે તૈયાર થઈ જજો તમે. કાળુ ભાના ઘેર ચા પીવો પડશે. અરે ચા ને બધું પીએ, દૂધે પીએ ને બધું પીએ, પણ આજે તમે કાલ તૈયાર થઈ જજો. પણ મને બરાબર ને? જો મારા ભત્રીજાને મારા હારે લઈ લેવાનો. એ હા તારે હેડ ફટાફટ આયોજન 2 લાખ નું કરી દેવા દે. હું માર ભત્રીજો જતા રહી વિમાનમાં અમેરિકા. આવ્યો ને આવ્યો છે લાલો. ફેરવાર નો હવે ચારે મેર ખાય આવો. એક વાર નો મેર થઈ ગયો. હેડ ગમે એ કરું, સરપંચ થઈ જવા દે. 2 લાખ રૂપિયા લઈ આવવા દે. અમારા જે બેંકમાં ગયો તો બેંક વાળા એટલી લપ કરે છે ને, નકરા કાગળિયા ને બાગળિયા કરો, આ કરો ને કેવાયસી કરો ને, આ રહ્યો પીડી નંબર આલો ને, આ તો બધું મને પોહાતું જ નહીં. એના કરતા ઘરે પૈસા કેટલા છે, 2-3 લાખ રૂપિયા મેળવા હતા. પણ મારું શું, કેટલા બધા પૈસા હે, 2 લાખ રૂપિયા હે, પણ હવે બેંકમાં નહીં મેળવા. પણ મારે હવે કોઈક કરવું પડશે યાર. મિત્ર તો મેળવા પડશે. બેંક વાળા મારા છે અડા નહીં હાલતા કોઈ, એટલે મજા નહીં આવતી. મારું શું બેંકમાં જઈને આવ્યો, ઉભો રહ્યો લાઈનમાં, પણ મજા ના આવી. તો લવિંગજી ને ગોત્યા ગોત્યા. લવિંગજી હેલો ગરબા, યાર મેં તમને આખા ગામમાં ગોત્યા, તમારા ઘેર જઈને આવ્યા યાર. તમે પેલું મને પૈસાનું કીધું તું, તો તમે તો વળતો જવાબ જ ના આલે યાર. ભલા મોણા કીધું તું. અરે તમે ખેતરમાં કામ કરતા પેલી થોભલી હમી કરવા આવ્યા. હું જો હા, ત્યાં હા, મને બોલાયો. બરોબર સાચી વાત છે. હા, મનતાર બરોબર. નતું ભરાતું, માર ભાઈબંધ હા, ત્યાં માલ હા. આવ્યો નવા. Complete દેખાય બરોબર, હાલ ખબર. તમને દેખાતું નહીં ને? દેખાય દેખાય હવે તો. હાલવાની પરીક્ષા કરવી પડશે. બેંકમાં જઈને આયા, પૈસા થોડા બધા ભારે ને. રૂપિયા તો ઘણા હા. દેખાય હે? ઓએ એ તો મને ખબર પડી જ જાય. તમે રૂપિયા પાછળ જ ફરો છો. તમે મને નતું કીધું. તમે તો મારા જૂના ભાઈબંધ હોય યાર. જૂના ભાઈબંધ હે બેંકમાં યાર. બેંક વાળા છે રાડ પાડે યાર. કામ. આખા લાઈનમાં 2 કલાકથી ઉભો રાખ્યો ને તો હજુ નંબર નહીં આવ્યો. એટલે આ પૈસા મૂકવા ગયો તો 2.5 લાખ રૂપિયા, પણ નહીં મેળ આવ્યો યાર. કોઈ તો મને આલો ને થોડા ઉસીબત્તી ના. તો હું ને મારા ભત્રીજો 2 જણા છીએ અમેરિકા. નહીં જવું હવે. સોનું મોનું એમ લે ને હવે ખેતી કરી ખા. અમેરિકા શું લાટા લા. અરે પણ મારો ભાઈબંધ આવ્યો હે, નેટ નેટ લઈ જાય હે. છેલ્લું બલૂન છે કાલ, છેલ્લું બલૂન છે એમ કીધું છે યાર. છેલ્લું ફ્લેટ છે. છેલ્લું બલૂન. બલૂન છે એમ? ઓએ છેલ્લું જ જાય હે. ફ્લેટ કહેવાય ને. એને ઈ ફિલેટ બિલા આપણો નહીં સમજ પડતી. હારું. યાર છેલ્લું જાય. કદી સુધર્યો નહીં. તાર ભાઈબંધ એ લઈ જાય ને તને શું અહીંયા કરાવશે? મને ઈ થાય હે. તે આમાંથી દેખાય હે, પછી કોનમાં બલૂન મેલાવશે. હા જો કોનમાં મશીન મેલાવશે. તારું હા. પૈસા આલું એક શરતે યાર. કેવી? વ્યાજ લઉં. લવિંગજી યાર આપડા આટલા લાખ રૂપિયાનો સંબંધ હે. 5% વ્યાજ લઉં. 5% વ્યાજ. હા તો આલું. આમ તો બેંકમાં મેળવા ગયો તો, પણ કમ્પ્લેટ આ હે ને 2.5 લાખ રૂપિયા પડ્યા હતા. હાલ દઉં. બોલ 5% હાલ દઉં. હાલ જ પૈસા દો. હે કમ્પ્લેટ તારા માટે 2.5 લાખ જ છે. વિચારી લઉં 2 મિનિટ. હા વિચાર લે. યાર આ લવિંગજી જોડે મેં કેટલો સંબંધ રાખ્યો, પણ આજ મારું સારું કામ કરવાનું આવ્યું ને, તાન લવિંગજી ના ઉભા રહ્યા.
મન કે વ્યાજવા પૈસા કાળુભા એના કરતા એક જ વિચાર કરવા દે વ્યાજવા પૈસા કરતા હે ને જમીન જ વેકી મારવા દે ને અમે અહીં રહેવું નહીં જવાન તો અમેરિકા છે જ કઈ જ દેવા દે હાલ ના હાલ હે લવિંગજી હા બોલો કાળુજી. મેં વિચાર કરી નાખ્યો એક કયો? કહો ને હા અમે મારો હવે રહેવાનું નહીં હા હા જતું રહેવું મારતો અમેરિકા હા હા એટલે મારી જમીન વેકી મારું ફાઈનલ. ફાઇનલ વેકી મારું પૈસા આલી દઉં યાર હું. હા તો તમે મને હમણાં હોજે દસ્તાવેજ કરી આલ અને સહી કરી દે. મારી વાત સાંભળો હમ. હું હોજે તમાર સહીએ ભાઈઓ તમે તાર કાગળિયા બીજા લઈને આવી જાઓ હમ. સરપંચ બીજાની સહી બીજી કરાઈને હું બધી સહીઓ કરી આલું તમને મારી જમીન આલ દઉં અને મને 2 લાખ રૂપિયા આપી દો તમે તાર અત્યારે હાલ આલું કે કાગળિયા પછી આલું? ના તમે તાર હોજે ઘેર આવો શાંતિથી અત્યારે હા ચો ખરા તાપના હાલ રૂપિયા તો તમારા પાસે છે જ ને છે જ ને. અને મારે હવે અમેરિકા જવાનું હોય. ના ના હારું જા તમતા શાંતિ છે અમેરિકા. હા પણ જમીન મારા નામે કરી નાખજે. જમીન હોજે હું સહી કરી દઉં તમાર એ હા હો. કીધું તું હમણાં આવતા છે એક જોના પૈસા આવી જાય ને ભલે જમીન વેચી મારવી પડે પણ જવું તો સહજ છે અમેરિકા. કાળુ હા લંગજી તમ શું થયું પેલા દસ્તાવેજ નું જમીન ના આપણે? દસ્તાવેજ ના જો અતારમાં જઈને નગરપાલિકા બધી સહીઓ બીઓ કરી આવ્યો તું બરોબર છોકરાની ઘરનાની બધી થઈ બધોની થઈ ગઈ હે તમે તમારે હોજે મારો છોકરો તમને કાગળી હાલ દે હે ગઈ. હું પૈસા હાલ જ હાલ દઉં. મને હા, તારી હા. પર વિશ્વાસ છે. લાવતા હું તો હું અત્યારે જ પેલા મારા ભાઈબંધ ને હાલ દઉં ને પૈસા તો હોજ ના બલૂન માં છેલ્લું બલૂન છે હોજ ને યાર ગણી લે જો 2 લાખ આમ. પૂરા પૂરા ગણી લે અને દસ્તાવેજ ટાઈમ સર આવી જવો જોઈએ. આ ગુલાબ નું ફૂલ નહીં તો હું કરો. આ નોટું હે. હુંગીન હુંગીન ખબર પડી જાય કાઢી લાગતા ઉંમર એમને નહીં કાઢી આ તો ગણવાનું મશીન હોય એમ સમજે હે ને? તો ઊંઘવાથી ખબર પડી જાય આઈ ગયા દસ્તાવેજ કેટલા વાગે આવશે? દસ્તાવેજ તમને લગભગ 8,500 પર પૂણા પહોંચ્યું ફાઈનલ. ફાઇનલ હું બધી સહીઓ કરી નાખી પૈસા પાછા થેલી પે જાય. ના અત્યારે તો લાલા હાલ દઉં અરે તો હોજના બલૂન માં તમને દસ્તાવેજ આલીન પૂણા હાથનું બલૂન છે છેલ્લું પછી કાળુબા છે હવામાં કાળું આવજે તાણ. હવામાં છે હવામાં કાળુબા પેલા દસ્તાવેજ નું ધ્યાન રાખજો. પૂણા પાસે દસ્તાવેજ અને પૂણા હાથે બલૂન માં હવામાં હા વાંધો નહીં. હવે જશે કાળુબા હવામાં બલૂન ના પૈસા થઈ ગયા નોટો તો મારો બેટો લવિંગજી હે ને નવી લાવ્યો છે હો સાચું કહેતો હતો કે હું બેંકમાં જઈને આવ્યો હજી 2 વાર ઊંઘવા દે કમ્પ્લીટ જ લાગે છે લવિંગજી હવે હા ઉભારો યાર. શું હતું ભાઈ આ પૈસા એમને છૂટા ના લઈ જવા સીલ લેતા દો. હાલ જ બેંક માં લઈને આવ્યા તમારા માટે 8 લાખ રૂપિયા. તમે જોઈ નવી નોટો જો આમાં મૂકી દો. બસ તમારા હાથમાં જતા કે ઘૂંટ મારીને જતો રહે. ના હવે પૂણા પહોંચે હાચવીન પોકી જજો. પૂણા પહોંચે તમારે કાગળિયે તમાર ભાઈ અને પૂણા હાથે હું બલૂન માં હા આવજો. હવામાં એ હા દે લાલી આવે એટલે હાલ દે તે કાળબા હા છો એડ્યા. એટલે પૈસા ઘરમાં મેળવા જતો તો મેં કીધું અલ્યા, તમે ઘરમાં આવો એટલે હાલ દઉં તો જમા કરાવવાના હ. હાલ ના હાલ દઉં હા ટિકિટો લેવાની હ. હા લો હા તો તમે કાલ તૈયાર થઈ જજો. પૂણા હાથે ને હા પૂણા હાથે તૈયાર થઈ જજો. તો રિક્ષા કેટલા વાગે લેવા આવશે અમને અહીંયા એટલે રિક્ષા ના આવે યાર. ગાડી હશે સ્પેશિયલ ઘેર લેવા તો. ગાડી આવશે હા હા તો હું હાલ જ બાબુ મારા ને હું આ પૈસા જમા કરાવીને આવું. તો નહીં હવે તો કાળુબા જશે બલૂન માં હલો હું કરે ભાઈબંધ તું? અલે તે મરઘો ફસાયો કે નહીં? મેં તો એક મરઘાને 2 લાખમાં ઉતારી દીધો ને હરી નોટો મારા હાથમાં જ છે. હા હવે એક મારી વાત હોભળ. તે ફસાયો કે ના ફસાયો હવે નીકળવાનું કર કા ભોડું ફૂટવાની તૈયારીમાં હ. શું તને કહી દઉં? હા શું નોટો હેડ એ તો ફસાયો છે. અને જો હોજ પડતા નીકળી જઈશું ને તો જ મેર ખાશે. તો પછી હે ને આ ભોડું આપણું ફૂટી જશે. સમજી લેજે તને કહું. હાર તું આવી જા જલ્દી ફટોફટ. હોવ અને હું નીકળું છું. ઓય બોલો કી બાજુ? હા હું આ ખાલી એકડ આવ્યો તો ખેતર જોવા આવ્યો તો. ખેતર લેવું હતું ને એટલે આવ્યો તો. ખેતર તો ઘણા મેં ગીરો રાખ્યા. હા ઘણા રાખ્યા.
તાર પેલો તું અમેરિકા ગયો તો લાલભાઈ ને ના ના હું તો એ નહીં યાર તમારે કોઈ ભૂલ થાય છે. તમે યાર સ્પોન્સર બનીને બધાને બહુ ફોરેન માં લઈ જાઓ યાર હા? હં? અમેરિકા ને અરે બધા. ના યાર ના, તમારી કોઈ ના. ભૂલ થતી હશે. ના હા? હું હગી કોને વાપરું હું નહીં યાર આવું તો હા? ના હોય લાલભાઈ જબર કરી તમે તમે કોઈ બીજો હશે તમે યાર એ હું દવા નહીં. નહીં તમારે આ તે છત્રી બત્રી તાલ હે ને અમને હું તડકે તાપ્યા જોજે મારા વાલા હા તો લઈ જાઓ છત્રી લઈ જાઓ લઈ જાઓ ના ના તમારે- છત્રી રાખો હા? હેલો તમારું કોમ હે થોડું અરે મારા કોમ હા ના, મારો ના. ભાઈબંધ આગળ વાટ જોઈ રહ્યો છે યાર. ના ના તમારું કોમ હે તો મારું કોમ હું હોય યાર. કામ હે જબ્બર તમારે હે બીજી ફેર હું બધું કરી આલું હું ઓસ્ટ્રેલિયન અમેરિકન બધાય હું મૂકી દઉં હેલો તમને અરે કશી નહીં યાર હું મારા હા? મારી વાત સાંભળો. હમ? તું બધાને બહુ ફસાવતો ફરી બધા ના ના મેં કોઈ નહીં બધાને બહુ ફસાયા યાર. ફસાય ઓય, પેલા કાળુભાન ફસાયા હે ને બધા કેટલા ને મેં ફસાયા કોઈને નહીં ફસાયા. અરે આ પૈસા ને પૈસા લઈને બધું આ તારા સંસાર એવું બધા હે હું મારા ભાઈબંધને બોલાવું ફરો. નહીં બોલાવાનું તું બધાને બહુ ફસાવતો ફરી ને ના ના હું હવે કોઈને નહીં ફસાવું લો પૈસા મને જવા દો. નહીં તને જવા દેવાનો તોય જવા નહીં દેવાનો મને જવા દો. મને જવા દો યાર. હું લો તમે પૈસા લો તો પૈસા લેજો. ફોન મારો ફોન ફૂટી જશે. મારો ફોન ફૂટી. પૈસા લાગ પેલા કાળુભાને બોલાવું હાલત ના ના મેં કોઈ કાળુભાને બોલાવું પૈસા ને પૈસા લઈને આ બધું સર્ટિંગ કરી ખોટે ખોટા યાર અમેરિકા જવાના કેટલા ને આટલા ફસાય છે માણસો ને કોઈને નહીં ફસાય યાર. તમે જુઠ્ઠું બોલો. અરે હું હાચું બોલ હાચું બોલ હાચું કેમ નહીં બોલતો આજ મારી ભૂલ થઈ ગઈ. હું હવે નહીં આવું આ ગામમાં આવું કદી. યાર સ્પોન્સર જેવું કરો તમે બધાને ફસાય રૂપિયા લઈ લો ના હું હવે કદી નહીં આવું આ ગામમાં બસ. મને જવા દો. કાળુભાને બોલાય ફોન કર કરો ફોન. હલો કાળુ હાલ તાત્કાલિક તું અહીંયા જા આવી કે નહીં આવતો હું આવું લેવા આ તારો ભાઈબંધ લાલપા હું આવતો રે હા હું કે આય જલ્દી લે તારો ફોન આ બધા જો ને જીનોને ફસાવા જ મંડ્યા હે હા ફટાફટ જવા દે શું કોમ હશે એમના શું હશે? હા લવિંગજી હા લા યાર તમે કોઈ માણસ છો શું મોડા હે લા, મારા ભાઈબંધને કેમ બોધ્યો યાર તમને સમજણ નહીં પડતી અલ્યા કેમ યાર માર કાળુબા મને બચાવો. ખબર પડે તને ઈ તમ બોધ્યો તને ખબર હે કોઈ અરે મારે અમેરિકા જવાનું હતું યાર એમ અમેરિકા નહીં જવાનું તને વાતને ખબર હે કોઈ વાતની ખબર હે કોઈ વાતની ખબર હે વાતની તો? ખબર હે કોઈ શું વાતની આ લોકોનું કરી જાય હે ને તારું કરી જાય તને ખબર હે કોઈ પૈસા લઈ જાય છે પૈસા લઈ ગયો ને તને લઈ જાય ને તને હે ને ભિખારી કરી નાખશે તું પેલા જોણ વાત પછી મને વાત કર તમે ચોથી જાણી જાય યાર આખી વાત હું તો બધું માં નીકળ્યો તો ને ફોન મારે અહીંયા જ હોય કમ્પ્લીટ તો યાર લવિંગજી સારું કામ કર્યું તમે તું પૂછ પેલા તારા ભાઈબંધ ને કે શું કાંડ કર્યા હી ને પછી મારી આગળ બોલ લાવો એ ધોકો લાવો કાળુબા ભૂલ થઈ ગઈ મારી. શું કરતો હતો તું આવું ભૂલ થઈ ગઈ કાળુબા. કાળુબા ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. કે જો પૈસા નતા ખાવા પીવા એટલે મેં લવિંગજી હાલ પોલીસ સ્ટેશન ફોન કરો કાળુબા. આને પુરાઈ દો આપણે બે ભાઈબંધ ગયા હોઈએ. અડધી અડધી ગુલ્ફી ખાતા હતા કાળુબા. હલો કાળુબા પોલીસ ભાઈબંધ. સ્ટેશન બોલો હો. અરે, રાધે, રાધે. લ્યો, ભલે વાત કર કરો ના કાળુબા. લવિંગજી કાળુબા. હા આવું ના આવું અત્યારે હું તો મારી જમીન વેચવા તૈયાર થયો તો યાર મારે કોઈ નહીં જોવાનું 5% વ્યાજ અને તારી જમીન મારી પાસે પડી છે. તું કશો પૈસા વાંધો લઈ નહીં. લ્યો. 5% હાલ દે તમને આ મહિને જ મારી જમીન છોડાઈ જાય તારા ભાઈબંધના મોટા. કાન જોયા ને પૈસા કો ગયા પૈસા આ ડોળા લઈ લીધા. આજ પછી આ ગામમાં ના દેખાતો નકર હાલ સાહેબ ને કહું ના હું જવું જતો રહું બસ. આજ પછી આ ગામમાં ના દેખાતો ખબર પડી ને તને હવે કે તારો ભાઈબંધ કેવો હે સાચી વાત છે લવિંગજી આજ હું ને લાલચમાં આવી ગયો મારા ભત્રીજાને કહેવાથી મને આવી નથી ખબર કે આવા લોકો પડ્યા હે આવા દુનિયામાં આવા જ બધા કાંડ થતા હોય તારે જોવું પડે તું એના વાંસરો થઈ ગયો તો ખરી વાત છે તમે મને કીધું તું કે તું જમીન ના વેચ પૈસા ના લે તું જમ છે એમાં બાવળી આપણા માટે હારા છે
તો વાત એમાં કરી. પડે રહે હો હા, આવજે ખરું, તાર ખરું. હવે આવું ના થવું જોઈએ હા, અને પછી. કોઈનામાં આવા માણસ ફસાવતો નહીં તો લ્યો તાન તમારો ફોન હાથ પતે એવું નહીં હા. થાય. મારો કાકો મને લાકડો મોકડું વળગાડી નાહી ગયો લાગે અમેરિકાનું કઈ હજુ આવ્યો નહીં ઈવન ભાઈબંધ બે નાહી ગયા મારે આમ જોક જોવું પડશે હવે મેં તો છેલ્લાય પેક કરી નાખ્યા આ હેડો કે યાર અમેરિકા નહીં જવાનું આપણે અમેરિકા અમેરિકા પણ યાર મારો જમ નાહી જજો નકર આ મારું 500 પાટણ હા